અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા શહેર તેમજ જીઆઈડીસીમાં દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાં આજે પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો। આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં મળી કુલ 70 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા હતા અને 280 જેટલા કર્મચારીઓએ પોલિયો રસીકરણની કામગીરીમાં જોડાયા હતા। આરોગ્ય વિભાગ દ્વારા જીઆઈડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ તેમજ શહેરની ગોયા બજાર શાળામાં અભિયાનનું ઉદ્ઘાટન કરાયું હતું। કાર્યક્રમમાં બાળકોના નિષ્ણાંત તબીબ ડોક્ટર સતીશ ગુપ્તા અને પાલિકાના દંડક ભાવેશ કાયસ્થ ઉપસ્થિત રહ્યા હતા અને 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે આયોજિત આ અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને રસી અપાવી હતી। આરોગ્ય અધિકારીઓ તમામ વાલીઓને પોતાના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયો રસી જરૂર આપવાની અપીલ પણ કરી હતી। આ અભિયાન દ્વારા એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યું છે। જે પલ્સ પોલિયો ડે છે, પોલિયો રવિવાર કે આપણે, અને એ પહેલા છે અમે રોજના અમે 15-20 કેસ પેશન્ટ પોલિયોને જોતા હતા, એટલે 25 રોટી લોકોએ રોટીના ઇન્ટરનેશનલ ધર્મમાં એની 100મી વર્ષગાંઠ હતી ત્યારે કે ભૂજને કંઈ ભેટ આપવા માટે કંઈક વિચાર્યો, તો એ લોકો વિચાર્યું કે પોલિયો રેડિકેશન કરીએ તો એનાથી મોટી ભેટ કોઈ હોઈ નહીં શકે ને, એટલે ત્યાં એ લોકો મિટિંગ થઈ અને એવું આપણે બીડો ઉઠાવ્યો કે આખા વર્લ્ડમાંથી પોલિયો નાબૂદ કરવો। એના માટે એ લોકો WHO મળ્યા અને બધા નક્કી કર્યું। તો એને WHO કે એક રોટીનો પ્રોગ્રામ હતો, એટલે એકલું રોટી પહેલાં મેન પાવર નહીં હતો કે બધે પહોંચી વળે એક સાથે, અને પોલિયો એજ્યુકેશન મતલબ એક જ દિવસે એકી સાથે બધા બાળકોને પોલિયો આપવો એ અગત્યનું છે। આજે કાલે આપે તો એ નહીં ચાલે, એટલે આ પ્રોગ્રામ આખા દુનિયામાં આપણે ઇન્ડિયામાં બી બધે દરેક જગ્યા। હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર જીઆઈડીસીથી આજ રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે તમામ જીઆઈડીસી વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા આપવામાં આવશે, જેથી બાળકો પોલિયો રહિત થઈ જાય અને એમને પોલિયોનો ચેપ ન લાગે। તો મારી તમામ જનતાને વિનંતી છે કે આજ રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવે।